હવે આપણે ચેપ્ટર નંબર 2 બહુપદીના અંદર એક માર્ક્સના અંદર વિભાગ એ માં એક વાક્ય અથવા એક શબ્દ અથવા એક આંકડામાં જેવા પ્રશ્નો પૂછાય તેની પ્રેક્ટિસ કરીશું ને આ બધા જ પ્રશ્નો ખૂબ જ મોસ્ટ આઈએમપી છે, પરીક્ષામાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે। તેથી આ વિડીયો છેલ્લે સુધી જોજો અને વિડીયો જોયા પછી તેની પ્રેક્ટિસ પોતાના ચોપડામાં કરજો। શરૂ કરીએ આપણે। સૌથી પહેલાં મેં ટોટલ 13 એક વાક્ય અથવા એક શબ્દ અથવા એક આંકડામાં પ્રશ્નો લખ્યા છે અને રફ કામ માટે જગા છોડી છે, તો આ દરેકના જવાબ રફ કામ કરીશું ત્યારે જ આપણને સાચો મળશે। આના પહેલાં મેં ચેપ્ટર નંબર 2ની ખરા ખોટાની વિડીયો અને ખાલી જગ્યાની વિડીયો અપલોડ કરી છે। ના જોઈ હોય તો તે જરૂરથી જોજો, તેની લિંક પણ નીચે આપી છે। શરૂ કરીએ આપણે સૌથી પહેલાં કે શું એક્સની 5 ઘાતવાળી બહુપદીને એક્સની 4 ઘાતવાળી બહુપદી વડે ભાગતા ભાગફળ તરીકે દ્વિઘાત બહુપદી મળી શકે? એકવાર વાંચ્યું આપણને ખબર ન પડી, ફરીથી વાંચીએ। શું એક્સની 5 ઘાતવાળી બહુપદીને એક્સની 4 ઘાતવાળી બહુપદી વડે ભાગતા ભાગફળ તરીકે દ્વિઘાત બહુપદી મળી શકે? એટલે આપણે એક્સની 5 ઘાતવાળી એક બહુપદી અને એક એક્સની 4 ઘાતવાળી બહુપદી બંનેનો કરવાનો છે ભાગાકાર। રફ કામમાં કરીએ। એક છે એક્સની 5 ઘાતવાળી એટલે એક્સની 5 ઘાત લખીશું, આ બની ગયું એક્સની 5 ઘાતવાળી બહુપદી। એક લખવાનું છે એક્સની 4 ઘાતવાળી બહુપદી, તો આ થઈ ગયું એક્સની 4 ઘાતવાળી બહુપદી। હવે આ બંનેનો કરવાનો છે ભાગાકાર, પણ કોને કોની સાથે? એક્સની 5 ઘાતવાળી બહુપદીને એક્સની 4 ઘાતવાળી બહુપદી વડે ભાગતા, એટલે આપણે અંદર એક્સની 5 ઘાત લખીશું, બહાર એક્સની 4 ઘાત લખીશું, એટલે એક્સની 4 ઘાત બહુપદીને આના વડે ભાગવાનું છે। હવે કરીએ ભાગાકાર આપણે। એક્સની 4 ઘાત છે, અહીં એક્સની 5 ઘાત છે, તો અહીંયા આપણે નીચે એક્સની 5 ઘાત લાવી હોય તો કેટલી ઘાત ખૂટે? 1 એક્સ ખૂટે, તો આપણે ઉપર એક્સ લખીએ તો એક્સની 4 ઘાત ના એક્સની 1 ઘાત એટલે કે એક્સની 5 ઘાત, 4 ને 1 5 એટલે 0 આવે જવાબ। તો આપણે શરૂઆત ક્યાંથી થાય છે? આ પહેલું શું આવી ગયું? એક્સની 1 ઘાત એટલે એક્સ જ આવ્યો, અને એક્સની 1 ઘાત હોય તો સુરેખ બહુપદી। જ્યારે અહીંયા કહે છે કે ભાગફળ તરીકે દ્વિઘાત બહુપદી, ભાગફળ એટલે કે જે ઉપર મળે એને કહેવાય ભાગફળ। ઉપર આપણને સૌથી પહેલું શું મળે છે? સૌથી પહેલી સંખ્યા જ આપણને એક્સની 1 ઘાત વાળી બહુપદી મળે છે, એટલે કે સુરેખ બહુપદી। જ્યારે અહીંયા કહે છે કે ભાગફળ તરીકે દ્વિઘાત બહુપદી મળી શકે, પૂછે છે આપણને, તો શું અહીં 2 ઘાત છે? આવે ક્યારે? ના આવે, અહીંયા 1 જ ઘાત આવે એટલે સુરેખ આવે, તો એનો જવાબ છે ના। જોઈએ બીજું। જો બહુપદી p ઓફ x ને બહુપદી g ઓફ x વડે ભાગતા ભાગફળ 0 મળે તો p ઓફ x ની ઘાત અને g ઓફ x ની ઘાત વચ્ચેનો સંબંધ આપણે લખવાનો છે। તો આમાં કશું ગણતરી નથી, માત્ર તમારે યાદ રાખવાનું કે જ્યારે p ઓફ x ને g ઓફ x નો સંબંધ પૂછાય અને જ્યારે ભાગફળ 0 હોય તો હંમેશા આ જે p ઓફ x છે એની ઘાત g ઓફ x ની ઘાત કરતાં નાની હોય। p ઓફ x ની ઘાત g ઓફ x ની ઘાત કરતાં કેવી હોય? નાની હોય। તો જવાબ આપણે એમ લખીશું કે p ઓફ x ની ઘાત લેસ ધેન g ઓફ x ની ઘાત। એનો મતલબ કે g ઓફ x ની ઘાત મોટી છે, p ઓફ x ની ઘાત નાની છે। જોઈએ આપણે 3 નંબરનું। દ્વિઘાત બહુપદી 3x નો વર્ગ ઓછા 24x ઓછા 5 ના શૂન્યોનો સરવાળો કેટલો થાય? ઘણા બધા દાખલા આપણે શીખ્યા શૂન્યોનો સરવાળો ને ગુણાકારના। સૌથી પહેલા આપણે આ બહુપદી રફ કામમાં લખીએ। બહુપદી આપણને આપી છે, 3 નંબરનો દાખલો આપણે શીખીએ છીએ। 3x નો વર્ગ ઓછા 24x ઓછા 5। સૌથી પહેલાં આપણે a b અને c ની કિંમત મેળવી લેવાની। તો a એટલે જે x ના વર્ગના આગળ હોય ને એને a કહેવાય, એટલે 3 છે।
एक्सना आगळ होय ए बी होय एटले -24 छे अने सी एटले के छेल्ले अचल पद होय ए सी होय। तो आ रीते ए बी अने सी नी किंमत आपणे मेळवी लीधी। हवे अहींया के छे के आपणने शून्योनो सरवाळो केटलो, शून्योनो सरवाळो। तो आ द्विघात बहुपदीनो शून्योनो सरवाळानुं सूत्र तमने याद होवुं जोईए। तो शून्योनो सरवाळो, शून्योनो सरवाळो बराबर -b/a आ एनुं सूत्र छे। हवे आपणे लखीए किंमत माइनस टू माइनस b एटले -24 अने छेदमां a एटले के 3 माइनस माइनस प्लस थई जाय एटले मात्र 24 वधे, छेदमां 3 तो छे। हवे 3 नो घड़ियो बोलो 24 आवे त्यां सुधी, तो 3 × 24 एटले जवाब आपणो शुं आव्यो 8। तो शून्योनो जे सरवाळो हशे ए केटलो हशे 8। જોઈએ આપણે 4 નંબરનો દાખલો। बहुपदी p ऑफ x बराबर x ની 3 ઘાત ઓછા 12x ની 2 ઘાત વત્તા 35x ઓછા 24 ના શૂન્યોનો ગુણાકાર। હવે ધ્યાનથી જુઓ તો આ કઈ બહુપદી છે, દ્વિઘાત છે કે ત્રિઘાત છે? તો આ જે બહુપદી છે 4 નંબરના અંદર તે ત્રિઘાત બહુપદી છે ने त्रिघात बहुपदीना शून्योनो गुणाकार आपणे शोधवानो छे। तो सौथी पहेला गुणाकार शोधवानो होय के सरवाळो शोधवानो होय, आपणे खबर छे के ए बी सी नी किंमत मेळवी लेवानी। पण आ त्रिघात बहुपदी छे तो अहींया ए बी सी अने डी 4 आपणने सहगुणक मळशे। जो 1 2 3 4 4 पद छे, ज्यारे उपर 1 2 3 पद हता तो ए बी सी मळ्युं, 4 है तो ए बी सी अने डी। तो सौथी पहला आपणे 4 नंबरना अंदर जे त्रिघात बहुपदी है ते लखीशुं पी ऑफ एक्स बराबर एक्स नी 3 घात ओछा 12x नो वर्ग वत्ता 35x ओछा 24। तो सौथी पहला आपणे त्रिघात बहुपदी लखी। हवे एना अंदर आपणे ए बी अने सी अने डी 4 किंमतो मेळवीशुं। तो ए एटले एक्स ना घनना आगळ जे सहगुणक होय ए होय, बी एटले एक्स ना वर्गना आगळ जे सहगुणक होय बी होय, सी एटले एक्स ना आगळ जे सहगुणक होय सी होय, ने डी एटले छेल्ले जे अचल पद होय -24 ए आपणो डी छे। हवे आपणे गुणाकार कहे छे तो शून्योना गुणाकारनुं सूत्र ए पण त्रिघातनुं तो याद होवुं जोईए। तो शून्योनो गुणाकार बराबर -d/a आ याद रखवानुं। -d सौथी पहला माइनस है, सूत्र में माइनस तो लखीशुं d एटले -24 तो -24 छेदमां a एटले 1 माइनस माइनस प्लस थाय एटले मात्र 24 छेदमां 1 छेदमां 1 ना लखीए तो चाले। तो मात्र आपणो जवाब आव्यो 24। तो त्रिघात बहुपदीनो जे शून्यनो गुणाकार छे तेनो जवाब छे 24। पांचमो दाखलो बहुपदी p ऑफ x बराबर x नो वर्ग ओछा 2x ओछा 195 ना शून्योनो सरवाळो केटलो थाय। द्विघात बहुपदी छे, शोधवान छे शून्योनो सरवाळो। बहु इजी दाखलो छे। सौथी पहेला आपणे द्विघात बहुपदी छे, शून्योनो सरवाळो पूछे के गुणाकार पूछे, आपणे ए बी अने सी नी किंमत मेळवी लईए। आपणने पी ऑफ एक्स बराबर एक्स नो वर्ग ओछा 2x ओछा 195 तो ए केटला थशे? एक्स ना वर्गना आगळ जे सहगुणक होय ए हशे। तो ए आपणने मळशे 1, बी आपणने मळशे एक्स ना आगळ जे होय એટલે -b 2 અને c મળશે આપણને -195। હવે અહીંયા આપણને કહે છે કે શૂન્યોનો સરવાળો ને દ્વિઘાત છે। તો દ્વિઘાત બહુપદી હોય ને શૂન્યોનો સરવાળો હોય તો સૂત્ર એનું આવે કે શૂન્યોનો સરવાળો બરાબર -b/a। माइनसनु माइनस लखीशू, बी एटले के -2 छे तो -2 छेदमां a एटले 1 छे, माइनस माइनस प्लस थाय छेदमां 1
છેદમાં 1 ના લખીએ તો ચાલે, એટલે આપણો જવાબ આવ્યો માત્ર 2. તો 5 નંબરમાં જે શૂન્યોનો સરવાળો છે એ 2 જવાબ આવ્યો. જોઈએ હવે આપણે 6 નંબરનો. બહુપદી p ઓફ x બરાબર 9x નો વર્ગ ઓછા 256 ના શૂન્યોનો સરવાળો. આને જેવું જ છે સેમ, પણ છતાં થોડું અલગ છે. શું અલગ છે? ધ્યાનથી તમે જુઓ 5મા અને 6 નંબરનો દાખલો, બંનેમાં આપણને શૂન્યોનો સરવાળો શોધવાનું છે. અહીંયા પણ કહે છે શૂન્યોનો સરવાળો, અહીંયા પણ કહે છે શૂન્યોનો સરવાળો, ત્યાં પણ દ્વિઘાત છે, અહીંયા પણ દ્વિઘાત છે. શું ફરક? ફરક આ છે કે ત્યાં આપણને 3 પદ આપ્યા છે, અહીંયા આપણને 2 પદ આપ્યા છે. તો 3 આપે કે 2 આપે, આપણે કંઈ નવું નથી. આ 9x નો વર્ગ ઓછા 256. 3 પદ આપે કે 2 પદ આપે, આપણે તો જે a b c ની કિંમત મેળવીએ છીએ તે મેળવી લેવાની. ચલો હવે a એટલે શું? યાદ રાખવાનું, a એટલે x ના વર્ગના આગળ જે સહગુણક હોય ને એ હંમેશા a હોય. તો x ના વર્ગના આગળ સંખ્યા છે 9 એટલે a થશે 9. b એટલે શું? 256. b એટલે 256 થાય તો ખોટું. 256 ન થાય. જો તમે ધ્યાન આપ્યું હોય તો b એટલે કે x ના આગળ જે સહગુણક હોય એ હંમેશા b હોય. અહીંયા છે x વાળું પદ જ નથી, તો x વાળું પદ ના હોય તો b 0 લખવાનું. અને c એટલે જે છેલ્લું પદ મળે, અચળ પદ જે માત્ર સંખ્યા હોય તે હોય c. તો આ રીતે a b c આપણને મળી જાય. શોધવાન છે શૂન્યોનો સરવાળો, દ્વિઘાત છે એટલે શૂન્યોનો સરવાળો આપણને સૂત્ર આવડે તો લખીશું કે શૂન્યોનો સરવાળો બરાબર -b/a. માઇનસનું માઇનસ, b એટલે કે 0, તો 0/a એટલે કે 9. 0/9, 0નો ભાગાકાર 9 સાથે કરીએ તો જવાબ 0 જ આવે. તો જવાબ આપણો આવ્યો 0. ને જો તમને મોઢે પણ આવડે, અહીંયા આપણને x વાળું પદ જ નથી એટલે જવાબ શું આવશે? 0. 7 નંબરનો. ચલો, બહુ ઇઝી છે અને આ માર્ચ 2020ની જે બોર્ડની પરીક્ષા એટલે ગયા વર્ષે જે હતી તેમાં પૂછાયો હતો. અને જે આપણે આ પ્રકારની જ્યારે શરૂઆત કરી હતી ત્યારે મેં જેટલા સૂત્ર લખાવ્યા છે તેના અંદર જ જવાબ છે આનો. જો તમે ધ્યાનથી વિડીયો જોયો હોય, ના જોયો હોય તો નીચે લિંક આપેલી છે પાર્ટ 1 બહુપદીના. જે પાર્ટ 1 જે પહેલો વિડીયો છે તે જોજો, તેમાં બધા સૂત્ર અને અગત્યની માહિતી મેં સમજાવી છે. તેના અંદર જ તમને ઘણા બધા પ્રશ્ન જવાબ મળી જશે. તો અહીંયા કહે છે 6x ઓછા 2x નો વર્ગ વત્તા 7 નો આલેખ કેવો હોય? તો સૌથી પહેલાં તમારે એ જોવાનું કે આ કઈ બહુપદી છે. સુરેખ બહુપદી છે કે દ્વિઘાત બહુપદી છે કે ત્રિઘાત બહુપદી છે? જો સુરેખ બહુપદી હોતી તો એનો આલેખ હંમેશા રેખા હોતો. સુરેખ બહુપદી આવે તો એનો આલેખ હંમેશા સીધી લાઈન એટલે કે માત્ર રેખા બને. પણ જો દ્વિઘાત બહુપદી હોય તો એનો આલેખ હંમેશા પરવલયાકાર એટલે યુ જેવો બને. ઊભો યુ અથવા તો ઊંધો યુ, સીધો યુ અથવા ઊંધો યુ, આ રીતે. આને કહેવાય પરવલયાકાર. આવો આલેખ બને ક્યારે? જ્યારે દ્વિઘાત બહુપદી હોય ત્યારે. તો અહીંયા કે છે 6x ઓછા -2x નો વર્ગ પ્લસ 7. ચલો હવે આ કઈ બહુપદી છે? તો ચોખ્ખું જ દેખાય છે આપણને. સૌથી મોટી ઘાત કઈ છે? 2. સૌથી મોટી ઘાત 2 હોય એનો મતલબ કે દ્વિઘાત બહુપદી છે. તો દ્વિઘાત બહુપદી હોય તો પરવલયાકાર આલેખ મળે. ઉપરની તરફ ખુલ્લો અથવા નીચેની તરફ ખુલ્લો, આ બંનેમાંથી કોઈક મળશે. પણ હવે કયો આ બંનેમાં? તો યાદ રાખવાનું કે જો એની કિંમત 0 થી નાની હોય, 0 થી નાની એટલે કે માઇનસમાં હોય, ઋણમાં હોય, એની કિંમત 0 થી નાની હોય તો હંમેશા નીચેની તરફ ખુલ્લો એટલે આવો પરવલયાકાર આલેખ મળે. અને જો એની કિંમત 0 થી મોટી હોય, 0 થી મોટી એટલે ધનમાં મળે, 1 2 3 ધન સંખ્યા મળે એની કિંમત, તો એનો આલેખ હંમેશા
ઉપરની તરફ ખુલ્લો પરવલય મળે। તો હવે અહીંયા એ એટલે કોણ? તો આપણે ઘણા બધા દાખલા શીખ્યા, શૂન્યનો ગુણાકાર ને શૂન્યનો સરવાળો, ત્યાં આપણે એ બી સીની કિંમત શોધતા હતા, એ જ કરવાનું છે। તો સૌથી પહેલાં આપણે 7 નંબરની જે બહુપદી છે તે લખીશું 6x ઓછા 2x² વત્તા 7। હવે જો તમે આવો દાખલો પૂછાય ને તો ઉતાવળમાં તમે શું કરો? એ એટલે કોણ? તમે કહો 6, એ એટલે 6, બી એટલે -2 ને સી એટલે 7। ને મેં તમને કહ્યું ઉપર કે એની કિંમત ઋણ હોય તો આવો મળે, ધન હોય તો ઉપરની તરફ ખુલ્લો મળે। તમે કહો કે એની કિંમત 6 છે, ધનમાં છે એટલે ઉપરની તરફ ખુલ્લો મળે, એટલે તમારો 1 માર્ક્સ ગયો, ખોટું ગયું। કેમ? તો યાદ રાખવાનું એ એટલે શું? એ એટલે હંમેશા એક્સના વર્ગના આગળ જે સહગુણક હોય એ હંમેશા એ હોય, એક્સના આગળ સહગુણક હોય એ હંમેશા બી હોય, અને માત્ર સંખ્યા હોય એ હંમેશા સી હોય। તો અહીંયા તમે જુઓ, આ તો એક્સ છે ને આ એક્સનો વર્ગ છે, તો એક્સના વર્ગના આગળ જે સંખ્યા હોય ને એ હંમેશા એ હોય। તો અહીંયા એ થશે -2, બી થશે 6। હવે તમે કહો કે હવે એની કિંમત ઋણમાં આવી, -2 છે, જુઓ એક્સના વર્ગના આગળ ઋણમાં આવે એટલે 0 થી નાની, 0 થી નાની હોય એટલે ઋણ હોય તો આલેખ કેવો મળે? નીચેની તરફ ખુલ્લો પરવલય। તો આનો જવાબ આવે નીચેની તરફ ખુલ્લો પરવલય આવું મળે। તો પરીક્ષાના અંદર ધ્યાન આપવાનું, ક્યારેક દાખલા એવા પૂછાય કે આપણે કન્ફ્યુઝ થઈ જઈએ, તો એવું નહીં કે આવી ગયો એટલે તમે મંડી જ પડો। ધ્યાનથી રકમ વાંચવાની, એકવાર નહીં 2 વાર વાંચો રકમ, ને પછી તમારું દિમાગ છે ખુલ્લું રાખીને ધ્યાનથી તમે ગણો તો તમારા ક્યારેય માર્ક્સ ના કપાય। બાકી ગણિતની પરીક્ષા ખૂબ જ ઇઝી હોય છે, દાખલા પણ ખૂબ જ ઇઝી હોય છે, માત્ર થોડા ટ્વિસ્ટ કરીને પૂછાય છે, એટલે થોડા કન્ફ્યુઝ કરીને પૂછે। દાખલા બધા આ જ હોય જે આપણે શીખીએ છીએ, પણ આપણને કન્ફ્યુઝ કરી દે। ઠીક છે, તો આ બધું તમે પ્રેક્ટિસ જેટલી તમે વધારે કરશો એટલું તમારું ગણિત પાક્કું થશે। એટલે વિડીયો ધ્યાનથી જુઓ અને વિડીયો જોયા પછી તમારા નોટબુકમાં તેની પ્રેક્ટિસ કરજો। જોઈએ આપણે 8 નંબરનો કે બહુપદી p of x બરાબર x² ઓછા x² ઓછા 17x ઓછા 15 ને x વત્તા 3 વડે ભાગતા મળતી શેષ જણાવો। આવો આપણે દાખલો આગળની વિડીયોના અંદર, જેના અંદર ખાલી જગ્યા હતી તેમાં ઘણા બધા દાખલા શીખ્યા, બહુ ઇઝી છે। સૌથી પહેલાં આપણે કંઈ ભાગવાનું નથી, આ દાખલો ભાગાકારનો દાખલો નથી, ભલે અંદર લખ્યું છે કે ભાગતા શેષ મળે, આપણને આ જે અવયવો આપે એટલે જેની વડે ભાગવાનું છે, જેના વડે ભાગવાનું છે એના અંદર x હશે ને xની કિંમત આપણે શોધી લેવાની। તો અહીંયા આપણને અવયવ આપ્યો છે x વત્તા 3, એને આપણે બરાબર કરીને 0 લખી દેવાનું। હવે x શોધવું છે, +3 આ તરફ જાય તો -3, અહીંયા આપણને xની કિંમત મળી ગઈ -3। હવે આપણે શું કરીશું? જે બહુપદી છે તે લખીશું। તો બહુપદી લખીએ આપણે કે p of x બરાબર x³ ઓછા x² ઓછા 17x ઓછા 15। હવે આ જે બહુપદી છે, જ્યાં તમને x દેખાય ત્યાં તમારે -3 લખવાના। તો x દેખાય છે એટલે -3/3, x દેખાય છે એટલે -3/2, x છે એટલે -3 ઓછા 15। ચલો હવે -3/3 એટલે -3 ને 3 વડે ગુણવાનું, -3 ગુણ્યા -3 ગુણ્યા -3, 3 વાર ગુણવાનું। તો 3નો ઘન, 3 તરી 9, 9 તરી 27, પણ કેવા 27? પ્લસમાં કે માઇનસમાં? જો તમને યાદ હોય તો મેં તમને આગળ એક વાત કહી હતી કે જ્યારે પણ કોઈ માઇનસવાળી સંખ્યા હોય એની ઘાત જો એકી સંખ્યામાં હોય તો એનો જવાબ હંમેશા માઇનસમાં આવે, અને જો કોઈ માઇનસવાળી જે સંખ્યા હોય એની ઘાત બેકી સંખ્યા હોય તો જવાબ હંમેશા પ્લસમાં આવે।
તો અહીંયા એકી સંખ્યા છે ઘાત એટલે -27 -3નો વર્ગ બેકી સંખ્યામાં ઘાત આવી છે એટલે 3નો વર્ગ 9 પણ કેવો 9 +9 પણ આ માઇનસ તો છે તો -9 માઇનસ માઇનસ પ્લસ 17 તરી 51 ઓછા 15. હવે આપણે 27 ને 9 નો શું કરીશું સરવાળો -27 -9 માઇનસ માઇનસ પ્લસ 27 ને 9 કેટલા 36 પણ કેવા -36 પ્લસ 51 -15 આ બેનો બાદ બાકી માઇનસ પ્લસ માઇનસ 51 માંથી 36 બાદ કરીએ તો 15 વધે પણ કેવા પ્લસમાં વધે કેમ કે મોટી સંખ્યા પ્લસ છે -15 તો છે આ જે સંખ્યા -15 માઇનસ +15 -15 એટલે શું આવે જવાબ 0. તો આપણો જે જવાબ છે 8 નંબરના અંદર એ છે 0. હવે જોઈએ આપણે 9 નંબરનો બહુપદી p of x બરાબર x² ઓછા 6x વત્તા 8નો આલેખ x અક્ષને કેટલા બિંદુમાં છેદે. કઈ બહુપદી છે દ્વિઘાત બહુપદી. દ્વિઘાત બહુપદીને કેટલા શૂન્ય હોય 2 શૂન્ય. જેટલા શૂન્ય હોય એટલા બિંદુ x અક્ષને છેદે. તો અહીં જવાબ આવશે 2 બિંદુમાં કેમ કે દ્વિઘાત બહુપદી છે તો 2 બિંદુમાં એના x અક્ષને છેદે. 10 નંબર n ઘાતવાળી બહુપદીને કેટલા શૂન્ય હોય n ઘાતવાળી. કોઈ સંખ્યા નથી કે 5 ઘાતવાળી 3 ઘાતવાળી. હજુ એમ કે 2 ઘાતવાળી એટલે દ્વિઘાત હોય તો દ્વિઘાતને વધુમાં વધુ 2 શૂન્ય હોય. 3 ઘાતવાળી કે તો એ ત્રિઘાત બહુપદી બની જાય તેના વધુમાં વધુ 3 શૂન્ય હોય. પણ અહીં તો n કે છે તો જ્યારે દ્વિઘાત હોય તો 2 શૂન્ય, ત્રિઘાત હોય તો 3 શૂન્ય, સુરેખ હોય તો 1 શૂન્ય. તો n ઘાતવાળી છે તો n શૂન્ય તો લખીશું n શૂન્ય હોય. તો આવા ઇઝી એકદમ યાદ રાખવાના. આમાં માર્ક્સ આપણા ના જાય આ યાદ રાખવાનું. 11 નંબર જેના સહગુણકો a બરાબર 5 b બરાબર 3 c બરાબર -4 અને d બરાબર 7 હોય તેવી ત્રિઘાત બહુપદી આપણે લખવાની છે. આમાં આપણે કોઈ ગણતરી નથી કરવાની, માત્ર ત્રિઘાત બહુપદી આપણે બહુપદી બનાવવાની છે. આપણને a b c d ની કિંમત આપણને આપી છે. જો અહીંયા છે ત્રિઘાત બહુપદીનું સ્વરૂપ 4 નંબર ઉપર, તો તમને ત્રિઘાત બહુપદીનું પ્રમાણ્ય સ્વરૂપ તમને આવડવું જોઈએ. તો ત્રિઘાત બહુપદી એટલે ax3 વત્તા bx² વત્તા cx વત્તા d. આ છે ત્રિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ. હવે જ્યાં a b c d હોય ત્યાં કિંમત મૂકી દો એટલે આપણે જવાબ પૂરું. a ની કિંમત છે 5 એટલે જ્યાં a હોય ત્યાં 5 લખો ax3. b ની કિંમત છે 3 તો પ્લસ b એટલે 3x². c ની કિંમત છે -4 એટલે હવે પ્લસ નહીં આવે -4x ને d ની કિંમત છે 7 તો +7. તો આ થઈ ગયો આપણો જવાબ. આ બની ગઈ આપણી ત્રિઘાત બહુપદી. તો લખીશું આપણે કે 5 p of x આગળ લખવાનું. p of x બરાબર 5x³ પ્લસ 3x² ઓછા 4x વત્તા 7. તો આ બની ગઈ આપણી ત્રિઘાત બહુપદી. 12 નંબરનું p of x બરાબર x ની 106 ઘાત વત્તા 2x ની 602 ઘાત વત્તા k એ x પ્લસ 1 વડે વિભાજ્ય હોય તો k ની કિંમત શોધો. આને જેવો દાખલો છે આજે આપણે શીખ્યો 8 નંબરનો. વિભાજ્ય હોય કે ભાગતા બંને એક જ ગણાય. તો સૌથી પહેલાં આપણે આ જે અવયવ આપણને આપ્યો છે કે જેના વડે આપણે વિભાજ્ય કરવાનું છે એટલે ભાગવાનું છે એના ઉપરથી શું શોધવાનું x ની કિંમત. તો અહીંયા આપણને x વત્તા 1 આપ્યો છે બરાબર 0 કરી નાખો. x ની કિંમત શું મળશે x બરાબર +1 આમ જાય તો -1 આ મળી ગયું x ની કિંમત. હવે આપણે શું કરીશું આ જે બહુપદી છે તેના અંદર જ્યાં x હોય
એની જગ્યાએ આપણે -1 લખવાના. તો આપણે બહુપદી લખીશું p ઓફ x બરાબર x ની 106 ઘાત પ્લસ 2x ની 602 ઘાત વત્તા k. હવે કોઈ કહે કે આ તો કેટલી બધી ઘાત છે, આ તો કેટલો હાર્ડ દાખલો છે. તો એવું કશું નથી, ધ્યાનથી તમે પ્રેક્ટિસ કરો તો કશું હાર્ડ નથી. જ્યાં x હોય ત્યાં આપણે -1 લખીશું. -1ની 106 ઘાત પ્લસ 2x એટલે -1ની 602 ઘાત પ્લસ k. ચલો હવે -1ની 106 ઘાત એટલે કેટલા? હવે આપણને ખબર છે કે -1 અથવા 1ની કેટલી બી ઘાત હોય જવાબ હંમેશા 1 આવે. પણ આ -1 છે ને મેં તમને હમણાં જ એક દાખલો આવ્યો હતો કે જે માઇનસવાળી સંખ્યા હોય એની ઘાત જો એકી સંખ્યામાં હોય તો જવાબ હંમેશા માઇનસમાં આવે, અને જો ઘાત બેકી સંખ્યામાં હોય તો જવાબ હંમેશા પ્લસમાં આવે. તો 106 એકી કે બેકી? બેકી હોય તો જવાબ પ્લસમાં આવશે. 1ની 106 ઘાત એટલે 1 જ ગણાય, પણ કેવા? +1. -1ની 602 ઘાત એટલે 1 જ ગણાય ને 2 એકુ 2 એટલે +2 પ્લસ k બરાબર 0 આપણે ધારી લેવાનું. 1 ને 2 કેટલા? 3 વત્તા k બરાબર 0. k શોધવાનું છે તો k બરાબર 3 છે પ્લસમાં, આ તરફ આવે તો માઇનસમાં, k બરાબર -3. એટલે આપણને k ની કિંમત મળી ગઈ કે k બરાબર -3. ને છેલ્લો દાખલો આપણે જોઈ લઈએ. છેલ્લી આપણે જે એક વાક્ય અથવા એક શબ્દ અથવા એક આંકડામાં જે આપણે દાખલા સોલ્વ કર્યા, 12 દાખલા થઈ ગયા સોલ્વ. છેલ્લા 13 નંબરનો જે દાખલો છે એના અંદર લખ્યું છે કે બહુપદી x વત્તા 1 એક કાઉન્સમાં આપ્યું છે, બીજા કાઉન્સમાં છે કે x² ઓછા x ઓછા x ની 4 ઘાત વત્તા 1 નો ઘાતાંક કેટલો? ઘાતાંક એટલે કે એની ઘાત કેટલી? તો તમે કહો કોઈ જે સૌથી મોટી ઘાત હોય એની ઘાત કહેવાય. સૌથી મોટી ઘાત 4 છે એટલે જવાબ શું આવે? 4. તો તમારો 1 માર્ક્સ ગયો, ઓછો થઈ ગયો. આપણે માત્ર આટલું નથી આપ્યું, બહુપદી આ પણ છે, આ પણ છે. આ બંનેને મળીને એક બહુપદી આપણે બનાવવી પડશે, કારણ કે આ બંને વચ્ચે ગુણાકાર છે, અલગ અલગ આપ્યું છે. તો અહીંયા 2 પદ છે, તો સૌથી પહેલાં x નો ગુણાકાર આપણે કરીશું x² સાથે. x ગુણ્યા x² એટલે x3, x ગુણ્યા x એટલે -x², x ગુણ્યા x ની 4 ઘાત એટલે -x ની 5 ઘાત, ને x ગુણ્યા 1 એટલે +x. હજુ બાકી છે. હવે 1 નો વારો. 1 ગુણ્યા x² એટલે +x², 1 ગુણ્યા -1 એટલે -x, 1 ગુણ્યા -x ની 4 ઘાત એટલે -x ની 4 ઘાત, 1 ગુણ્યા 1 એટલે +1. હવે બની ગઈ આપણી બહુપદી. હવે તમે જુઓ કે સૌથી મોટી ઘાત કઈ છે? તમે કહેશો 5. એટલે પણ જવાબ શું આવશે? જવાબ આવશે આપણો 5. તો અહીંયા આપણે એક માર્ક્સના જે પ્રશ્નો છે ટોટલ આપણે 13 સોલ્વ કર્યા, તે પૂરા થઈ ગયા. હવે આપણે વિકલ્પો શરૂ કરીશું. ત્યાં સુધી તમે આ વિડીયો ધ્યાનથી જુઓ અને વિડીયો જોયા પછી તમારી નોટબુકના અંદર આને સોલ્વ કરો.